નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય અનુસાર વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી છે। નવા જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવશે, જે માત્ર નવા તાલુકાઓનો ઉમેરો થયો છે। નવા બનાવેલા વાવ થરાદ જિલ્લામાં વહીવટી માળખાને સુવ્યવસ્થિત રીતે કાર્યરત બનાવવા માટે રાજ્ય સરકારે નીચે મુજબની નિયુક્તિઓ જાહેર કરી છે। જિલ્લા કલેક્ટર મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા જે.એસ. પ્રજાપતિની વાવ થરાદ જિલ્લાના પ્રથમ કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ટ્રાઇબલ એરિયાઝ સબ પ્લાન તરીકે સેવા આપી રહેલ કાર્તિક જીવાણીને વાવ થરાદ જિલ્લાના ડીડીઓ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। પોલીસ અધિક્ષક વાવ થરાદ જિલ્લાના કાયદો અને વ્યવસ્થા સાંભળવા માટે ચિંતન તેરૈયાની પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂકો સાથે વાવ થરાદ જિલ્લાના નાગરિકોને વહીવટી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે તથા જિલ્લાના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે। કાંકરેજ તાલુકાના પ્રસિદ્ધ થળી જાગીર મઠમાં છેલ્લા 10 મહિનાથી ચાલતા મહંત પદના વિવાદ પર અંતે ચેરિટી કમિશનર પાલનપુરે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। મહંત જગદીશપુરીના અવસાન બાદ ગાદીપતિ તરીકે વિવાદ ઊભો થયો હતો। દેવ દરબાર દ્વારા શંકરપુરી મહંતને ચાદર ઓઢાડી મહંત તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે ગોસ્વામી સમાજ તથા અન્ય સંતો દ્વારા કાર્તિકપુરી મહંતની વરણી કરવામાં આવી હતી। માતૃત્વ માત્ર જન્મ આપવાનું નામ નથી, પરંતુ પોતાના સંતાન માટે જીવનનું સર્વસ્વ અર્પણ કરવાની ભાવના છે। વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના બાલોતરી ગામે માતૃત્વનો આવો પ્રેરણાદાયી પ્રસંગ સામે આવ્યો છે, જેમાં માતાએ 22 વર્ષની પુત્રીને કિડની આપી નવજીવન આપ્યું છે। 22 વર્ષની ટીનાબેન હરસેંગાભાઈ પટેલની બંને કિડની ફેલ થતાં પરિવાર ચિંતામાં ગરકાવ થયો હતો। દીકરીના જીવ પર જોખમ ઊભું થતાં પરિવાર એક પ્રકારની નિરાશામાં હતો। એવામાં માતા નીલાબેને દીકરી માટે પોતાની કિડની દાન કરવાનો નિર્ણય લીધો। ગત 26 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન બાદ ટીનાબેનને નવું જીવન મળ્યું। આજે આસો નવરાત્રીનો અંતિમ દિવસ છે। આ પવિત્ર અવસરે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। અંબાજી મંદિરમાં શિવ અને શક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે। અહીં માતાજીની આરતી પૂર્ણ થયા બાદ મહાદેવની આરતી કરવામાં આવે છે, જે એક અનોખી પરંપરા છે। આજે સવારે પણ માત્ર એક જ મંગળા આરતી યોજાઈ હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। થરાદ અને દિયોદરમાં વીજ સુરક્ષા અને ઉર્જા બચત અંગે જાગૃતિ લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે 30 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી આ રેલીમાં વિવિધ સૂત્રો અને બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। રેલી દ્વારા લોકોને વીજ સુરક્ષાના મહત્વપૂર્ણ પાઠ શીખવવામાં આવ્યા હતા, જેમાં તૂટેલા વીજ તારને અડકવાની મનાઈ, કપડાં સૂકવવા કે પ્રાણીઓને બાંધવા માટે વીજળીના થાંભલા કે ધાતુના તારનો ઉપયોગ ન કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે। પાલનપુર તાલુકાના ભાગડ જગાણા ગામમાં છેલ્લા 40 વર્ષથી શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે। આ પરંપરાગત ગરબાનું આયોજન વણકરવાસના બ્રહ્માણી યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે। નવરાત્રિનો તહેવાર હિન્દુ સમાજ માટે અત્યંત મહત્વનો છે। આ 9 દિવસ દરમિયાન મા દુર્ગાની આરાધના અને પૂજા અર્ચના કરવામાં આવે છે। ખેલૈયા હર્ષોલ્લાસથી ગરબે રમી હિન્દુ સંસ્કૃતિમાં શેરી ગરબાના મહત્વને જાળવી રાખે છે। ભાગડ જગાણામાં પણ આ જ પરંપરાને જીવંત રાખવામાં આવી છે। થરાદ ખાતે ચાચર ચોક ગામ ગરબામાં ખેલૈયાની ભીડ જોવા મળી હતી। ચાચર ચોક ગામ ગરબામાં ગરબાનું એક ચક્કર કલાકે પૂરું થાય છે। થરાદના શહેરના વિસ્તારમાં મુખ્ય બજારમાં આવેલા ચાચર ચોક ગરબા કરવામાં આવે છે, જેમાં પરંપરા મુજબ માથે ગરબો મૂકીને રમતા હોય છે અને અહીંયા કોઈ પણ પ્રકારની સ્ટાઇલ નહીં, ફક્ત શિસ્ત મુજબ એક જ લાઇનમાં ગરબા રમવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે। અડધા કિલોમીટરનો એક ગરબાનો રાઉન્ડ હોય છે। તેમજ ગરબા રમવાની સાથે તેને નિહાળવા પણ હજારોની સંખ્યામાં લોકો રસ્તાની બાજુમાં આવેલી દુકાનોના ઓટલા ઉપર બેસી અને ગરબા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ભક્તિભાવથી ઊભા રહે છે।
પાટણના માખણીયાપરામાં આવેલા 8 ઓક્સિડેશન પોન્ડ્સ પૈકી એકનો પાળો ફરી તૂટ્યો છે. આને કારણે નજીકના 200 વીઘા જમીનના ખેતરોમાં ગંદા પાણી ફરી વળ્યા છે, જેનાથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. પાટણ નગરપાલિકા સંચાલિત ઓક્સિડેશન પોન્ડ્સની આસપાસના સાડેસરા પાર્ટીના ખેતરોમાં ખેડૂતોએ કપાસ, બાજરી અને કઠોળ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પોન્ડ્સમાં ભરાયેલા પાણીનું જમીનમાં શોષણ ન થવા અને શહેરની ભૂગર્ભ ગટરોનું 40 MLD પાણી ઠલવાતું હોવાથી તેની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ હતી, જેના પરિણામે પાળો તૂટ્યો અને ગંદા પાણી ખેતરોમાં ઘૂસી ગયા. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. બનાસકાંઠામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મગફળીનું પૂરતા પ્રમાણમાં વાવેતર કર્યું છે, પણ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના આગેવાને પાલનપુર પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવી સરકારને વિનંતી કરવામાં આવી છે કે સરકાર આ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે એવી વિચારણા કરી રહી છે કે 70 મણ મગફળી ખરીદશે, જ્યાં ખેડૂતોએ ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી છે. જો સરકાર દ્વારા દરેક ખેડૂતની 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ડીસા પાટણ રોડ પર માણેકપુરા પાટિયા નજીક આવેલા રામાપીરના મંદિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં 2 ગાડીઓ સામસામે ટકરાતા ગંભીર અકસ્માત થયો હતો. બંને કારની ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં સવાર મણ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત 3 લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી.